કેમ છો બાળ મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6 ઘરે શીખીએમાં હિન્દી વિષયની બધી જ પ્રવૃત્તિઓનું સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. 1. गिनती 91 से 100 तक. 1. रंग भरे. नीचे दिए गए चौकोर की हिंदी में 91 से 100 तक की गिनती लिखी है. इस चौकोरे के उन सभी डिब्बों में अपना मनचाहा रंग भरे जिनमें निम्नलिखित संख्याएं लिखी गई है. अब यहाँ पर आपको અહીંયા તમને હવે સંખ્યા આપી છે તે સંખ્યા તમારે જે અહીંયા કોઠો આપ્યો છે તેમાં શબ્દોમાં આપી છે. તો અહીંયા જે અંકોમાં સંખ્યા આપી છે તે તમારે શબ્દોમાં જે સંખ્યા આપી તેમાં તમારે કલર પૂરવાના છે. તો મેં અહીંયા લંબચોરસ બોક્સ બનાવ્યું છે. તો મેં જેમાં લંબચોરસ બોક્સ બનાવ્યું તેમાં તમે રંગ પૂરજો. તો અહીંયા અલગ અલગ સંખ્યા આપી છે તો તેના પ્રમાણે તમે રંગ પૂરી દેજો. તો પહેલાં છે 50, પછી છે 53, 66, 69, 73, 75, 78, 80, 82, 86, 88, 92, 96 और 100. અહીંયા જે બીજા નંબરની સંખ્યા આપી છે 56 તે કોઠામાં આપી નથી એટલે આપણે 56ના બદલે તે પણ લીધા છે જેને આપણે હિન્દીમાં 53 કહીશું. તો તમે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા તમે તમારી રીતે કલર પૂરી દેજો. ચાલો હવે આગળ જોઈએ. 2. नीचे स्वतंत्र भारत की कुछ महत्वपूर्ण ऐतिहासिक घटनाएं दी गई है. साथ साथ ही जिस वर्ष में ये घटनाएं बनी वह वर्ष भी अंकों में लिखा है. आप खाली स्थान में उस वर्ष को शब्दों में लिखे. तो અહીંયા તમને જે વર્ષ અંકોમાં આપ્યું છે એને તમારે હિન્દીમાં શબ્દોમાં લખવાનું છે. તો પહેલી ઘટના છે भारत में पहला आम चुनाव हुआ. तो कौन से वर्ष में हुआ? तो 1952. तो શબ્દોમાં તમે આવી રીતે લખી શકો છો 1952. दलाई लामा ने भारत में शरण ली. तो 1959 में शरण ली थी. तो તેને તમે શબ્દોમાં 1959 આવી રીતે લખી શકો છો. गुजरात राज्य की स्थापना हुई. तो કયા વર્ષમાં થઈ હતી? તો કે 1960. તો તેને તમે આ રીતે લખી શકો છો. पंजाब का 3 राज्यों में विभाजन हुआ. हिमाचल प्रदेश, पंजाब और हरियाणा. तो 1966 में हुआ था. भारत में शांतिपूर्ण रूप से पोखरण में परमाणु टेस्ट किए 1974. इंदिरा जी का निधन 1984. इंडियन एयरलाइंस की फ़्लाइट IC 814 को पाकिस्तान में आतंकवादियों ने हाईजैक मतलब अगवा किया. तो कौन से साल में? तो कि 1999. तो आप इस तरह हिंदी में लिख सकते हैं. ચાલો હવે આગળ જોઈએ. 2. धरती को महकाए. 1. श्री प्रसाद जी द्वारा रचित इस कविता को सुनने के लिए QR कोड स्कैन करें. कविता सुनकर मन में जो भाव उठे उन्हें नीचे दी गई जगह में चित्र बनाकर व्यक्त करें. હવે અહીંયા તમને એક કાવ્ય આપવામાં આવ્યું છે. તો એ કાવ્ય તમારે વાંચીને તમારા મનમાં જે ભાવ ઉઠે કે એટલે કે તમને જેવું લાગે એ રીતના ચિત્ર તમારે જાતે અહીંયા બનાવવાના છે. તો ચાલો આપણે કાવ્ય વાંચીએ. सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती है, अंधकार सब खो जाता है, सब जग सुंदर हो जाता है, चिड़िया गाती है मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर, ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्त कनी. ये प्रातः की सुख बेला है, धरती का सुख अलबेला है, नई ताजगी नई कहानी, नया जोश पाते हैं प्राणी, खो देते हैं आलस सारा और काम लगता है प्यारा. सुबह भली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको, मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है, अगर सुबह भी अलसा जाए तो क्या जग सुंदर हो पाए. तो આગળ તમે મસ્ત સૂરજ ઉગતો હોય તેની કિરણો પાથરતો હોય, મસ્ત ફૂલો ખીલેલા હોય, તેમાં ઘણા બધા પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, બધા
માણસો મહેનત કરતા હોય એવું ચિત્ર તમે દોરી શકો છો. તો તમે તમારી રીતે અહીંયા ચિત્ર દોરી દેજો. चलो आगे જોઈએ. 2. कविता के संदर्भ में नीचे दिए गए शब्दों व उनके अर्थ को जोड़े. તો અહીંયા તમને જે શબ્દો આપવામાં આવ્યા છે તેનો અર્થ તમારે એટલે કે સમાનાર્થી શબ્દ તમારે જોડવાના છે. તો ચાલો જોઈએ. સૂરજ તો સૂર્ય, જગ તો દુનિયા, પ્રાતઃ તો સુબહ, મહેનત તો પરિશ્रम, अलबेला तो अनोखा, अंधकार तो अंधेरा. 3. निम्नलिखित वाक्यों में उचित सर्वनाम चुनकर रिक्त स्थानों की पूर्ति करे. तो અહીંયા તમને કૌંસમાં સર્વનામ આપેલા છે તો તે સર્વનામ તમારી ખાલી જગ્યામાં જોડવાના છે. તો અહીંયા કુછ, કોઈ, અપના, સબ, આપ, હમ એવા સર્વનામ આપ્યા છે. તો ચાલો જોઈએ કઈ ખાલી જગ્યામાં કયું સર્વનામ આવશે. 1. देखो तो कोई इधर ही आ रहा है. तो અહીંયા કોઈ સર્વનામ આવશે. 2. कुछ खाने के लिए तो दे दो, बहुत भूख लगी है. तो અહીંયા कुछ સર્વનામ આવશે. 3. मैंने अपना काम पूरा कर लिया है. तो અહીંયા अपना સર્વનામ આવશે. 4. हम कहाँ जा रहे हैं. તો અહીંયા હમ એ સર્વનામ છે તો આ ખાલી જગ્યામાં હમ સર્વનામ આવશે. અહીંયા જે લાલ કલરથી લખ્યું છે તે બધી ખાલી જગ્યા છે. જો તમારે બધા જ વિષયના સોલ્યુશન જોઈતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.